जय नमः। गुरु तेरे चरणों में स्वर्ग पा लिया है, गुरु तेरे चरणों में स्वर्ग पा लिया है, जमी पर खड़े आसमां पा लिया है, जमी पर खड़े आसमां पा लिया है। गुरु गुरु એટલે તો કે ગુરુ એટલે શિષ્યની ખામીઓને પણ ખૂબીમાં બદલી દે એનું નામ ગુરુ. ગુરુ છે એ આપણને ધરતી ઉપરથી આસમાન સુધી પહોંચાડી શકે એટલી એનામાં શક્તિઓ રહેલી છે. હવે આપણે ગુરુ વિશેનો એક સરસ મજાનો શ્લોક સાંભળશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને સરસ મજાની કેવી પદવી આપી છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ભગવાન છે. તો એ ત્રણેય કોનામાં સમાયેલા છે? તો એ ગુરુમાં જ સમાયેલા છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી નિમિત્તે શિક્ષકોને વિદ્યાર્થીઓના મહાગુરુના અનુભૂતિઓ આપે ગુરુ પૂર્ણિમાને પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પગલે બનતા ભૂમિકાઓના આજના આપણી શાળાના ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં હું શાળાના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ જોશી, શાળાના વ્યવસ્થાપક શ્રી મુકેશભાઈ થાનકી, શાળાના આચાર્ય શ્રી દિવ્યાબેન કાપોદરા તેમજ 1 થી 5 ધોરણના ઇન્ચાર્જ શ્રી ભટ્ટ ધારાબેનનું હું આ તકે ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ ગુરુ પૂર્ણિમાના દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીશું. તો દીપ પ્રાગટ્ય માટે મંચસ્થ મહેમાનોને હું આમંત્રિત કરીશ. દીપ પ્રાગટ્ય કરીશ. આભાર બધાનો. દીપ પ્રાગટ્ય બાદ હું અત્રે ઉપસ્થિત રાજેશભાઈ જોશીનું સ્વાગત પ્રિયા થાનકી ધોરણ 4ના અભ્યાસ કરે છે તેને રાજેશભાઈ જોશીનું સ્વાગત કરવા માટે આમંત્રિત કરું છું. છે હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અષાઢી પૂર્ણિમા એટલે શિક્ષણ જગતનો સૌથી શ્રેષ્ઠ ઉત્સવ, જેને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભારતીય સંસ્કૃતિ આશ્રેષ્ઠ ગુરુના ગુરુ એવા મહાસિક વેદવ્યાસનો આ જન્મદિવસ હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ગુરુ શબ્દ સંસ્કૃત શબ્દ છે. ગુરુ આપણને જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા એટલે આપણા જન્મથી લઈ અત્યાર સુધીમાં
જે કોઈ પાસેથી આપણને કંઈક શીખવા મળ્યું હોય તે તમામ શ્રવણ સ્વીકાર કરી તેમના ચરણોમાં નસ્તક થવાનો દિવસ. જય ભારત. આભાર પ્રિયા. ત્યારબાદ હું ધોરણ 1માં અભ્યાસ કરતા ચાંદીગરા ધ્યાનાને વિનંતી કરીશ કે આવીને સ્પીચ આપે. દાદા જગદીશભાઈ છે. હું ધોરણ 1માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. શિક્ષક છે તેના પછી શિક્ષક જો આપણા સાચા માર્ગદર્શન કરે છે. થેન્ક યુ. ત્યારબાદ ધોરણ 1માં અભ્યાસ કરતા ચાંદીગરા પ્રવીણને હું વિનંતી કરીશ કે આવી અને સ્પીચ આપે. હું ધોરણ 2માં અભ્યાસ કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. મારું बड़ी हारी गुरु आपकी गोविंद दियो बताए. ગુરુ આપણને સાચો માર્ગ બતાવે છે. માતા પિતા પછી ગુરુજી આપણા સાચા માર્ગદર્શક છે. અસ્તુ. આભાર પ્રમોદ. ધોરણ 1માં અભ્યાસ કરતા પરમાર આરોહીને વિનંતી કરી આવીને તેની સ્પીચ આપે. નમસ્તે સર. મારું નામ પરમાર આરોહી છે. હું ધોરણ 1માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. નિર્મળ પાવન અને પવિત્ર એટલે તહેવાર કહેવાય છે. ગુરુ મારા ગુણગાન ભંડાર છે. હું ગુરુનો આભાર માનું છું. હું ગુરુને વંદન કરું છું. જય હિન્દ. થેન્ક યુ. ધોરણ 1માં અભ્યાસ કરતી પરમાર સલોની વિનંતી કરું છું એ આવીને સ્પીચ આપે. મારું નામ પરમાર સલોની છે. હું ધોરણ 1માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ શિષ્યની નિષ્ઠા છે. ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. હું મારા ગુરુનો આભાર માનું છું અને વંદન કરું છું. જય હિન્દ. થેન્ક યુ. ધોરણ 3માં અભ્યાસ કરતા પટાણિયા ઋષિતાને હું વિનંતી કરું છું આવીને એની સ્પીચ આપે. મારું નામ પટાણિયા ઋષિતા સતનભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે બોલીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. મારા
છે. ગુરુ પૂર્ણિમા એ એક ખાસ દિવસ છે જે ગુરુ પૂર્ણિમા જે ગુરુને સમર્પિત છે. જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય આપણને સાચા ગુરુની જરૂર પડે છે. જેમ કે શિક્ષણ, રમતગમત, વ્યાપાર જેવા બધા ક્ષેત્રમાં ગુરુના માર્ગદર્શનની જરૂર પડે છે. ગુરુ આપણને જીવનના પડકારો સામે લડવાની શક્તિ અને સમજ આપે છે. અંતમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. મારા બધા જ ગુરુને પ્રણામ. થેન્ક યુ. આભાર રચનાબેન. ધોરણ 3માં અભ્યાસ કરતા રાજાણી આર્યનને હું વિનંતી કરીશ આવીને એમની સ્પીચ આપે. શરભાઈ છે. હું ધોરણ 3નો અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ અને શિષ્યના મિલનનો દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પૂજ્ય ગુરુજનોનું પૂજન કરવાનું અને તેમનું સન્માન કરવાનું છે. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે હોય છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. થેન્ક યુ. આભાર આર્યન. ત્યારબાદ ધોરણ 4માં અભ્યાસ કરતી બામણિયા ખુશીને હું વિનંતી કરું છું આવીને એમની સ્પીચ આપે. બામણિયા ખુશી છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે હું તમને આપણા જીવનમાં ગુરુનું મહત્વ શું છે કહીશ. આનાથી આચાર્ય શ્રી વંદના ગુરુજનો તેમજ મારી સાથે અભ્યાસ કરતા મારા વાલા મિત્રો. આપણા દેશની વિશેષતા એટલે ગુરુ શિષ્ય પરંપરા. ગુરુ આપણને જ્ઞાનથી બહાર કાઢે છે. તો આપણને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે આપણા શિક્ષકોને પણ ચરણવંદન કરવા જોઈએ. ગુરુ એ છે જે આપણને માનથી જ્ઞાન દૂર કરે છે. આપણા શિક્ષકો આપણા ગુરુ છે. તેથી આપણા શિક્ષકોના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરવા ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ખરાબ નથી તેમને યાદ કરવા જોઈએ. આપણા શિક્ષકો જે આપણને શ્રેષ્ઠ માનવી બનાવવા માટે ઘણું બધું શીખવે છે. શિક્ષકો આપણને વિવિધ વિદ્યાનું જ્ઞાન આપે છે. જીવન કઈ રીતે જીવવું તે પણ શીખવે છે. જીવનમાં કંઈ પણ મુશ્કેલ આવતો તેનો સામનો કરી રીતે આવો તે પણ શીખવે છે. જેમને મારા જીવનમાં હંમેશા પ્રેરણાનો માર્ગ બતાવ્યો છે. જેમના દ્વારા થયેલા મારા કાર્યથી જે મેં ખૂબ જ ખુશ થાય છે. એ શું મારા જીવનમાં થયેલા હું દિલથી કરું છું. થેન્ક યુ. 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ટુકડિયા ત્રિશાબેનને હું આમંત્રિત કરું છું પોતાની સ્પીચ આપે. ટુકડિયા ત્રિશા છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે તમને ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિક્ષકો સુંદર અને પવિત્ર એક પાવન દિવસ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. મને મારા બધા શિક્ષકો સારું શિક્ષણ આપે છે અને સારા સંસ્કાર આપે છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને મારા બધા શિક્ષકો તરીકે બધા ગુરુ મળ્યા. થેન્ક યુ. આભાર ત્રિશાબેન. ધોરણ 5માં અભ્યાસ કરતા ખોડિયાર ખુશીબેનને હું આમંત્રિત કરું છું પોતાની સ્પીચ આપે. ખુશી છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. આજે હું ગુરુ પૂર્ણિમાના દિવસ પર
પારખતા થઈ ગયો છીએ, પરંતુ આ બધાનું કોને થાય છે જે ડેબિટ કાર્ડની જેમ ફરે છે અને આપણી સફળતાના ધીરેથી સ્મિત કરે છે? તે ગુરુ છે, આપને વધુ સારા વ્યક્તિ બનાવે છે. થેન્ક યુ. આભાર. આવી સરસ મજાની સ્પીચ બદલ બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનો હું આભાર માનું છું. હવે મંચસ્થ મહેમાનો જે કે અમારા પણ ગુરુ કહેવાય એવા શ્રી રાજેશભાઈ જોશી, મુકેશભાઈ ખાનકી, ભટ્ટ તારાબેન, એમને હું આમંત્રિત કરું છું મંચ ઉપર આવે, કારણ કે બાળકો એમનું સ્વાગત કરવા માંગે છે. તો બાળકો ગુરુને ખુશ કરવા માટે એક સરસ મજાનો ડાન્સ પ્રસ્તુત કરવા આવી રહ્યા છે. તો હું બધા બાળકોને વિનંતી કરું છું જે લોકો ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યા છે એમને આવીને એમની રજૂઆત કરે. આભાર બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો. એની સાથે સાથે કુશાલી મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. આ બાળકોને પ્રેક્ટિસ કરાવી અને એમને જ તૈયાર કર્યા છે. આભાર કુશાલી મેડમ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો ચારો વેદ. આપણે ચારે વેદ વાંચીએ તો આપણને જ્ઞાન ચડે નહીં, પણ જો એક ગુરુ આપણા જીવનમાં આવી જાય તો આપણા ચારે ચાર વેદ વાંચ્યા વગર પણ ખુલી જાય છે. હવે એવા આ બધા ગુરુજનોને હું વિનંતી કરું છું, ઇન્ચાર્જ ભટ્ટ તારાબેનને હું વિનંતી કરીશ આવીને એમની સ્પીચ આપે. ગુરુ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણદેવરાય વ્યાસજીનો જન્મદિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. 4 વેદોની રચના પણ તેણે કરી છે. તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. જિંદગી તો નાનકડી કડી છે જેને ભગવાન પોતે વણી લે છે. માતા પિતા તેને ઘડીને એક સુંદર પુષ્પ બનાવે છે અને શિક્ષક તે પુષ્પમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને ક્રાંતિ ભેળવે છે. જે
શિક્ષિકા નાનસી ઉપરને વિનંતી કરીશ આવી અને એની સ્પીચ આપે. બધા ગુરુ વિશે બોલે છે. આજે ગુરુ વિશે પંક્તિઓ થોડી બોલવા ઈચ્છું છું. સાંભળો. રાજેશભાઈ ટ્રસ્ટી અમારા સૌ સ્ટાફને રાખે એવા, ઊભા રહે સૌની સાથે, માન આપે સૌને એવા. રાજુભાઈ, ધન્યવાદ. અમારા એવા પ્રિન્સિપાલની પદવી સંભાળે એવા, સૌ સ્ટાફને રાખે સરસ, સન્માન આપે એવા. થેન્ક યુ. ભણતર, રમતગમત પ્રોગ્રામની ક્લિપ બનાવે એવા, ભણતર રમતગમત પ્રોગ્રામની ક્લિપ બનાવે એવા, પ્રચલિત કરે સદાય સ્કૂલને મુકેશભાઈ અમારા એવા. ગણિત ગુજરાતી ઇંગ્લિશ હિન્દી વિષયો લે એવા, વિદ્યાર્થીઓને તો સંભાળી લે અલ્પાબેન અમારા એવા. એન્કરિંગ કહો તો એન્કરિંગ, ગણિત કહો તો ગણિત, ડાન્સ કહો તો ડાન્સ, નાચ નચાવે એવા, ખુશાલી બહેન અમારા એવા. નીતિ નિયમોનું પાલન કરે, શિસ્તતા શીખવે એવા, વાત વાતમાં ટેન્શન લે શિલ્પાબેન અમારા એવા. ધારાબેન અમારા એવા, ધીર ગંભીર એવા, નાના થઈ પદવી મોટી સંભાળી લે એવા. હસમુખ ચહેરા સાથે વિદ્યાર્થીઓને ભણાવે એવા, કૃષ્ણાબેન આવ્યા છે તો નવા પણ ભળી ગયા છે એવા. થેન્ક યુ. હસમુખ એવા મેડમ નવા આવ્યા છે, એ હવે આપણને થોડી સ્પીચ આપીએ અને આપણને થોડુંક જ્ઞાન આપશે. કૃષ્ણાબેન. તો મજામાં ને? સારું, ચાલો આજે હું તમને એક વાર્તા કહીશ, ગુરુ અને શિષ્યની વાર્તા. નાની છે, ટૂંકમાં કહી દઈશ. એક વૈરાગ્યવતી નામની એક છોકરી હતી, ભગવાનની બહુ પૂજા કરતી. તો એક ચોર બહુ ચોરી જ કરતો, એને બધું ચોરથી જ એને લેવું હતું. તો એ વૈરાગ્યવતી જોઈ ગયો અને એને થયું આની પાસે ઘણું છે તો હું કેમ લઉં. એ વૈરાગ્યવતી ભોરી કહો પણ એમ તો ના લે. તો કે હું કેમ લઉં? તો ત્યાં ગયો, સાધુ વેશ ધારણ કરી અને વૈરાગ્યવતીને કે મંદિરે ગઈ. પછી વૈરાગ્યવતી કહે કે તું મને પાણી આપ. તો વૈરાગ્યવતી તો ભગવાનની પૂજા કરતી, સાધુને જમાડતી. તો સાધુ જોઈ અને તરત દોડી અને કહ્યું, આલ્યો સાધુ તમે પાણી પીઓ. તો સાધુ કે હું એમ પાણી ના પીવું, તું દીક્ષા લીધે હોય તો હું પાણી પીવું. તો કે હું દીક્ષા લીધે તો નથી. તો કે ગુરુ તમે મારા ગુરુ છો, તમે મને દીક્ષા આપો. તો કે ચાલો હું તને આપીશ, પહેલા તું મારી સાથે જંગલમાં આવ. તો કે હા વાંધો નહીં. વૈરાગ્યવતી બહુ ભોળી હતી એટલે તે ચાલી ગઈ અને તેને કીધું ચાલ હું તને દીક્ષા આપું, તું તારા દાગીના અને કપડાં બધું લઈ લે. અને વૈરાગ્યવતી ચાલી ગઈ અને પછી તે સાધુ ચોર હતો, બહુ દ્રોષી હતો એટલે તે તરત તેને ઝાડવા સાથે બાંધી અને તેને બધું લઈ લીધું અને કીધું કે તું હું જ્યાં સુધી ના આવું
કીધું કે ચાલ તું આ વૃક્ષથી છૂટી થા. તો કે ના, મારા ગુરુ કે એમ હું કરું. તો વિષ્ણુ ભગવાન કે આ માન્ય નથી, આના ગુરુને ગોતી લાવો. તો નારદ કે હું ક્યાં ખોલું? તો કે એ અહીંયા જ ક્યાંક ચોરી કરતો હશે. તો સાચું તે ચોરી કરતો હતો. નારદે શોધ્યો અને કહ્યું તું તારી વૈરાગ્યવતીને છોડાવ. ભગવાન વિષ્ણુનો આદેશ છે. તે ચોર બી આવી અને વૈરાગ્યવતીને છોડાવી. પછી વૈરાગ્યવતી બહુ સરસ બોલી, ગુરુ गोविंद दोनों खड़े काती लगू पाए, बलिहारी गुरुदेव की आपने गोविंद से मिला. એટલે કહે છે કે ગુરુ આપણે ભગવાનને પણ મળાવી દે છે. તો પછી આપણે ગુરુની આંગળી ચીંધેલી આંગળી આગળ વધે તો આપણે બહુ આગળ વધી શકીએ. એ ભગવાનને મળવી દે તો આપણે પ્રગતિ તો આરામથી મળી જ જાય. તો બસ તમારા ગુરુનું માન આપી અને તે ચીંધે તે રસ્તે આગળ વધો. બસ આભાર. ગુરુ ગોવિંદની જે મેડમે વાત કરી, ભગવાનને પણ આપણે ઓળખાવે છે એ કોણ છે? ભગવાન છે એવી ઓળખ કોણ આપે આપણને? ગુરુ કે ને કે આ ભગવાન છે. તો ભગવાન કરતાં પણ ગુરુનું કેટલું બધું મહત્વ બતાવ્યું છે આપણે, બરાબર? તો તમે બધા ગુરુને માન આપો જ છો, પણ ઘણા બધા છે ને મારી જેમ થોડા આડાઅવળું ધ્યાન રાખવાવાળા બાળકો. ક્યાં ધ્યાન દેવાનું? મેડમ જે સૂચના આપતા હોય, આપણને ભણાવતા હોય એમાં ધ્યાન આપીએ તો આપણે ક્યાં સુધી પહોંચીએ? ડૉક્ટર મૌનને આકાર હોવો જોઈએ. સૌ મિલનનો અંત આવે એ પલે આંખમાં આભાર હોવો જોઈએ. તો આજના આ કાર્યક્રમની આભાર નિધિ આપણી શાળાના 1 થી 5 ધોરણના ઇન્ચાર્જ એવા ભટ્ટ ધારાબેનને હું વિનંતી કરું છું આવીને એમની સ્પીચ આપે. મંચસ્થ પધારે આપણી શાળાના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ જોશી, શાળાના વ્યવસ્થાપક શ્રી મુકેશભાઈ ધાનગી, શાળાના આચાર્ય શ્રી દિવ્યાબેન બાપોત્રા તેમજ શાળાના શિક્ષકો તથા મારા વહાલા બાળકો બધાને જય શ્રી કૃષ્ણ. सबकी सोच को आकार दिया है, आपने हम पर ये उपकार किया है, आपका शुक्रिया अदा करते हैं जो आप सबने आज का कार्यक्रम साकार किया है. શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ જોશીનો આભાર માનીશ કે તેઓ પોતાનો કિંમતી સમય લઈ આપણને આપ્યો. શાળાના વ્યવસ્થાપક મુકેશભાઈ ખાનગીનો આભાર કે સમગ્ર કાર્યક્રમની યાદી તરીકે ગોઠવી આપ્યો. તેમજ સરસ મજાનું સંચાલન કરવા માટે અલ્પા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર, દિવ્યા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. બાળકોને સરસ મજાનો ડાન્સ તૈયાર કરવા માટે ખુશાલી મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ શાળાના શિક્ષકોનો આભાર કે કાર્યક્રમ તૈયાર કર્યો, બાળકોને તૈયાર કર્યા